નમસ્કાર મિત્રો. આજે સીધું ને સટમાં આપણી સાથે વરિષ્ઠ તંત્રી, બેબાક વાત કરનાર, તથ્યોને આધારે વાત કરનાર ગુજરાતના વરિષ્ઠ પત્રકાર દિલીપ પટેલ જોડાયા છે. દિલીપભાઈ, આપનું સીધું ને સટમાં સ્વાગત છે. આભાર હરિભાઈ, આભાર. દિલીપભાઈ, આજે હું તો ગુજરાત સમાચાર વાંચી રહ્યો હતો હા, અને એમાં છે ને ધારાસભ્ય એ ખેડૂતોને ગાળ બોલે છે અને પાછા એમ કે છે હા, કે ઊંચા અવાજે વાત નહીં કરવાની, હું ધારાસભ્ય છું. હવે આ ધારાસભ્યોની વાત અધિકારીઓ તો સાંભળતા નથી એવી ફરિયાદ હા. પણ છે ને ભારતીય જનતા પાર્ટીના જ ધારાસભ્યો કરી રહ્યા છે. એટલે યસ, આમ યસ. પેલું કહે કે નબળો મોટી બૈરી પર સુરો, આપણે ત્યાં એક કહેવત છે. એટલે ધારાસભ્યો એ છે ને ખેડૂતો ઉપર અત્યાચાર કરી રહ્યા છે. આમે ધારાસભ્યો કોને માટે કામ કરે છે, કોના માટે વિધાનસભામાં કે સંસદ સભ્યો લોકસભામાં કોને માટે પ્રશ્નો કરે છે, એ એક બહુ મહત્વનો પ્રશ્ન છે. અને હવે તો જૈનજીએ જે આંદોલન દિલ્હીમાં કર્યું એને કારણે પ્રજામાં પણ જરા હિંમત આવી કે આપણે પ્રશ્નો પૂછી શકીએ. ધારાસભ્ય કે સંસદ સભ્ય એ આપણને દબડાવે તો એ ન ચાલે. ગુજરાતમાં પણ ખેડૂતોએ છે ને આંદોલન કર્યું અને આંદોલન માટે એમને છે ને બાહોશીની પણ જરૂર હતી. પણ આ એક ભાઈશ્રી, હવે મને નામ તો પહેલી વખત હું સાંભળી રહ્યો છું, આ ભાઈને હું ઓળખતો નથી, મળ્યો નથી ક્યારે. કોઈ ભાઈ છે ધારાસભ્ય JS પટેલ નો કાર્યકરોએ હુરિયો બોલાવ્યો. કમલમની બહાર ભાજપના કાર્યકરોનો હોબાળો. હવે કોંગ્રેસના કાર્યકરો જો કમલમ તરફ જાય તો એમની ધરપકડ થઈ જાય, પોલીસ એમને પકડી લે. પણ આ તો પાછા ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકરો હોબાળો મચાવી રહ્યા છે. દિલ્હીમાં પણ જે રીતે જૈનજી પર અમિત શાહની પોલીસ અને સિક્યોરિટી દળોએ માનનીય મોદીજીની નિશ્રામાં જે અત્યાચાર કર્યા, એના પછી આખો મામલો એવો બીચક્યો કે છેવટે એજ્યુકેશન મિનિસ્ટર ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું પડ્યું. ને આજે તો પાછા જે કિરણ રિજિજુ, જે સંસદીય બાબતોના મંત્રી છે દેશના, અને આમે કોંગ્રેસમાંથી આયાત કરેલાઓના ટેકે તો મોદી જીવે છે, કોંગ્રેસમાંથી આયાત કરેલાઓના ટેકે તો મોદીની સરકારો ચાલે છે, કાં તો એમના ભ્રષ્ટાચારીઓ છે ને મુખ્યમંત્રીઓ છે, જેમને એમણે જ ભ્રષ્ટાચારી કહ્યા હતા એ જ બધા મુખ્યમંત્રીઓ કોંગ્રેસમાંથી એમણે આયાત કર્યા છે. અને હવે તો પ્રજા સમજવા માંડી છે. અને આ જૈનજીએ તો પોલ ખોલી નાખી છે. ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી અમિત શાહના રાજીનામાની માંગણી પણ ચાલી રહી છે ને મોદી શાહ કાયર હૈ એવું સંસદ સભ્યો એ સંસદ પરિસરમાં જો આવા નારા લગાવતા હોય અને કિરણ રિજિજુ સમજાવવા માટે રાહુલ ગાંધીને મળવા માટે જતા હોય અને મળ્યા પછી એમની દાળ ગળતી ન હોય, મોદી આટલા ઝૂકી રહ્યા છે છતાં, તો એ છે ને પાછા આવીને એમ કે છે કે રાહુલ ગાંધી તો ગાળો દે છે. રાહુલ ગાંધી તો બહુ સભ્ય ભાષામાં વાત કરવા માટે ટેવાયેલા છે, સંસ્કારી માણસ છે. એના મોઢે ક્યારે ગાળ સાંભળી હોય એવું મને તો નથી લાગતું, પણ મોદીના મોઢે ગાળો સાંભળી છે. સોનિયા ગાંધી માટે, રાહુલ ગાંધી માટે, નેહરુ માટે, રાજીવ ગાંધી માટે, ઇન્દિરા ગાંધી માટે. એટલે આ બધી ગાળોનો વહીવટ છે ને એ મને લાગે મોદીએ પાછો માફ કર્યો. પેલી જૈનજીની છોકરી જે બિચારી જંતર મંતર ઉપર એનો આક્રોશ વ્યક્ત કરતી હતી ને જે નારા લગાવતી હતી, મને લાગે છે કે એને માફી માંગી, એના પરિવારનું જીવવું હરામ કરી નાખ્યું આ લોકોએ. અને મોદી પાછા કહે છે કે હું માફ કરી દઉં છું. ભાઈ, તમારે માફી માંગવાની છે, ત્યાં તમે હું માફ કરવાના હતા? પણ આ કોઈ ધારાસભ્ય છે ભાઈ, તમે ઓળખતા હો તો કહેજો પાછા. મને તો ખબર નથી આ ક્યાંના ધારાસભ્ય છે. JS પટેલ કરીને કોઈ ધારાસભ્ય છે. હું એ ગુજરાતમાં રહું છું, પણ મને તો છે ને આ ભાઈનું નામ મેં પહેલી વખત સાંભળ્યું. અને આ ધારાસભ્યો મોટા ભાગના એવા જ છે કે જે અગાઉ ક્યારે નામ ન સાંભળ્યા હોય, એવા બધા મોટા ભાગના છે. હવે એમની સામે ભાજપના કાર્યકરોનો જ આક્ષેપ છે કે ગામના બિસ્માર રસ્તાઓ એના વિશે જેને રજૂઆત કરે છે, પણ આ ભાઈ છે ને કઈ દાદ દેતા નથી અને બાકી બધા ગાળો દે છે પાછા ખેડૂતોને.
હવે ખેડૂતો ક્યાં સુધી, ગુજરાતના ખેડૂતો ક્યાં સુધી સહન કરશે? ભારતીય કિસાન સંઘના ખેડૂતો હોય તો હજી કદાચ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યની ગાળ સહન કરી લે, પણ બધા કઈ ભારતીય કિસાન સંઘના નથી હોતા, કારણ કે આ તો સંસ્કારી પાર્ટી, સંસ્કારી સંઘ અને એ બધા જે આ વચ્ચે હમણાં કોંગ્રેસના પ્રવક્તા છે આપણા મિત્ર મનહર પટેલ, એમણે નરેન્દ્ર મોદીએ રાદડિયાનો એક કટિંગ મોકલાવેલું. મોદીએ રાદડિયા માટે, એટલે અત્યારના જે રાદડિયા છે, જયેશ રાદડિયા, એમના પૂજ્ય પિતાશ્રી વિઠ્ઠલ રાદડિયા, જેમની હાથ વાગતી હતી કે આવા માણસો ને પ્રજા ચૂંટીને મોકલે તો શું થાય. હવે એ જ વિઠ્ઠલ રાદડિયાને પાછા એમણે ભાજપમાં લેવા પડે. જયેશ રાદડિયા ભાજપમાં છે, આમને કોઈ વિચારધારા જેવું કઈ છે નહીં. પણ આ ધારાસભ્યોનું શું કરીશું? ગાળો દે છે એનું શું કરવાનું? આ પરંપરા તો ગુજરાતમાં બહુ મને લાગે જાજી ચાલી રહી છે ભાઈ. એ મૂળ આમાં હરિભાઈ એવું છે કે આપણે જાણીએ છીએ કે મોદી સાહેબ આપણા માનનીય વડાપ્રધાન અને માનનીય મુખ્યપ્રધાન હતા, ત્યારે આપણે હંમેશા માટે એને માનથી જોયા છે, કારણ કે એ મુખ્યપ્રધાન, આપણે હોદ્દાને માન આપીએ છીએ. હા, હોદ્દાને, હા, યસ. તો એ આપણે જાણીએ છીએ કે 12 વર્ષ સુધી એમણે જે સારા શબ્દોમાં રાજકીય ગાળો દેવા સિવાય બીજું કશું જ નથી કર્યું. કોંગ્રેસ હોય, સોનિયા ગાંધી હોય, રાહુલ ગાંધી હોય કે મનમોહન સિંહ હોય કે બીજા કોઈ પણ હોય, તો એ જે સૌમ્ય ભાષામાં રાજકીય ગાળો જ દેતા હતા, એમાં કઈ બીજું કઈ નથી. ગોરી ચામડી, હા, વિદેશી નારી, આવા બધા મેડમ, આવા બધા શબ્દો, 10 કરોડની, હા, એ નહીં, આ તો આપણે ગુજરાતની વાત કરીએ તો એ ગુજરાતમાં એમણે આ સોફ્ટ ગાળો, એક પ્રકારની ગાળ જ કહી શકાય, રાજકીય ગાળ જ કહી શકાય, કારણ કે આવી ભાષા રાજકારણમાં ન હોવી જોઈએ. તો જે નેતાઓ કરે છે એ સ્વાભાવિક છે કે નીચેના જે કાર્યકરો છે એના કરતા સવાયું કરવાના છે, તો એ બધા જ ગાળો બોલવા લાગ્યા. જે તમે જે વાત કરી, આ જુનાગઢ માંગરોળના ભાજપના જે ધારાસભ્ય છે, તો એને ખેડૂતે એક ફોન કર્યો એને તો એને ભગવાનજી કરગઠિયા, તો એને પણ ગાળો દીધી. તો આ બધી જે વાત છે કે, અને પછી એમ કે છે કે ભાઈ આ તો અહીંયા અમારા માટે તો એક રૂટીન બાબત છે, ગાળો દેવી એ રૂટીન બાબત છે. આવું ભૂલ સ્વીકારવાના બદલે, માફી માંગવાના બદલે કે ભાઈ મારી જીભ લપસી ગઈ હતી, વોટ એવર એને જે કઈ કારણો આપવા હોય એ, કે ભાઈ મેં પિત્તો ગુમાવી દીધો, ગુસ્સામાં હું બોલી ગયો આતે, પણ એ તો અત્યારના રાજકારણીઓમાં તો એવું છે નહીં. કારણ કે આપણે જાણીએ છીએ કે અત્યારના જે રાજકીય નેતાઓ છે, આ કંગના જે ફિલ્મોમાં નાચતા ગાતા જે આવી ગયા અહીંયા, તો એ ગટર જનરેશન કે છે. આટલા બધા યુવાનો ભેગા થઈને સરકારનો વિરોધ કરે છે, તો એ બધાને, આખા દેશના લોકોને ગટર જનરેશન કે છે, કે જેન આપણે જે કહીએ છીએ, જેનજી જે કહીએ છીએ, એને એ ગટર જનરેશન કહી રહ્યા છે. તો આ ભાજપની આ સંસ્કૃતિ બની ગઈ છે ગાળો આપવાની. જેવા ધારાસભ્ય જો ગાળો દેતા હોય, હમણાં પરમ દિવસે વલસાડના ધારાસભ્ય છે ધવલ પટેલ, તો એ આગળ અને પાછળ મોટા અક્ષરે સંસદ સભ્ય બે વાર લખાય, આગળ 2 વખત અને પાછળ પણ 2 વખત લખીને કાર ફેરવે. એની જે કાર છે, મોંઘી કાર ક્યાંથી આવી, તો હવે એ જ જવાબ આપી શકે, આટલી મોંઘી કાર ક્યાંથી આવી, કઈ રીતે આવી, એ તો એનો જવાબ આપી શકે. તો આ ધવલ પટેલ પોતાની કારના કાચ જે કાળા કરીને કાયદા વિરુદ્ધ છે, આવું લખવું, કાયદાકીય રીતે લખવું પણ કોઈ રીતે કાયદો માન્ય કરતું નથી. તો એનું ત્યાંના એક ન્યૂઝ પોર્ટલ છે, એને આખો રિપોર્ટ આપ્યો હતો, તો એના ઉપર દબાણથી લઈને બધું કરે. તો આવા ધારાસભ્યો જે છે પોતાની ભૂલ કબૂલવાના બદલે તો આ રીતના વર્તન કરે છે. માત્ર આજ નહીં, હવે આ બધા જે ધારાસભ્યો જે છે એ પગાર આટલો ઊંચો લે છે. આપણે જાણીએ છીએ કે આપણા ગુજરાતના જે ધારાસભ્યોનો પગાર છે 1,37,000 છે. હરિભાઈ, આટલો આપણા પૈસા વાપરે છે, આટલા મોટા પ્રમાણમાં આપણું બજેટ ધારાસભ્યો લખાય છે, લગભગ 150 કરોડ રૂપિયા દર વર્ષે, 150 કરોડ રૂપિયા ધારાસભ્યો આપણા પૈસેથી બધા ફરી રહ્યા છે, વાપરી રહ્યા છે, ભથ્થાઓ મેળવી રહ્યા છે, બધું જ કરી રહ્યા છે, સસ્તા મકાનો મેળવી રહ્યા છે. એ બધું જો સવલતો સાથે ગણીએ તો 200 કરોડ રૂપિયા જેવું થાય છે. અને પ્રધાનમંડળનું તો અલગ, પ્રધાનમંડળના પણ 50 કરોડની આસપાસ થાય છે. તો આ 250 કરોડ રૂપિયા આપણા પૈસા વાપરી રહ્યા છે. તો લોકોએ ચૂંટીને મોકલેલા છે, લોકો માટે જવાબદાર છે, છતાં પણ
આવા બિન સંસ્કૃત શબ્દો વાપરે છે, ખરેખર બહુ બહુ ગંભીર બાબત છે. આ જુનાગઢના માંગરોળના ભાજપના જે ધારાસભ્ય છે શબ્દો વાપરા એ તો બિલકુલ નથી. તો આવા તો અનેક 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 ઘટનાઓ આપણે જોઈએ છીએ કે બને છે. અને ધારાસભ્યો માત્ર ગાળો દેવા પૂરતું જ નહીં, બીજી ઘણી બધી બાબતોના વિવાદો પણ એની સામે ઉભા થયા છે. આપણે જાણીએ છીએ કે ભરૂચ જિલ્લામાં ત્યાંના જે ધારાસભ્ય છે, નર્મદા ભાજપના જે ત્યાંના દર્શનાબેન, નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ, હા, તો સંસદ હતા. હા, તો એ કે છે કે મારી સાથે અપમાનજનક શબ્દો મારા કાર્યકરો વાપરી રહ્યા છે. આવા એના એલિગેશન્સ કરેલા છે. અને ભાજપ પણ એની સાથે એવું વર્તન કરી રહ્યા છે. અને પક્ષ પ્રમુખ, ત્યાંના જે જિલ્લા પક્ષ પ્રમુખ છે એ પણ આ રીતે જ વાત કરી રહ્યા છે. તો આ બધા આપણે જાણીએ છીએ. ત્યાં નીલ રાવ જે છે ત્યાંના, તો એની સામે ફરિયાદ કરી હતી, એની સામે વિરોધ કર્યો હતો, ગાંધીનગરમાં બેઠક થઈ હતી. તો એના જ ધારાસભ્યો સામે જો આ રીતનું વર્તન કરતા હોય તો કઈ રીતે થઈ શકે? મનસુખ વસાવા ત્યાંના ભરૂચના આપણે જાણીએ છીએ કે ગાળો દેવા માટે બહુ જાણીતા છે, અને ઘણી વખત બોલે છે. અગાઉ પણ અધિકારીઓને ગાળો દેવાથી લઈને ઘણા વિવાદો થયા હતા, માત્ર એની વાત કરીએ તો આવા તો અનેક વિવાદો ઉભા થઈ રહ્યા છે, આપણે જાણીએ છીએ. અને એટલા માટે આ બધી બાબતો છે હરિભાઈ, કે મૂળ તો આ જે સંસ્કૃતિ ઉતરી આવી છે એ ઉપરથી જ આવી છે. એમાં આ કાર્યકરો કે ધારાસભ્યોનો દોષ નથી. એને ખબર છે કે ભાઈ આ ઉપરથી આ લોકો જે સારી ભાષામાં જે શબ્દો બોલે છે એ આપણે અહીંયા લોકલ લેવલ ઉપર એવા શબ્દો બોલીએ. તો મૂળ આ ત્યાંથી શરૂ થયું છે હરિભાઈ, ત્યાંથી શરૂ થયું છે. દિલીપભાઈ, આજે પાછા મને છે ને અર્જુન મોઢવાડિયા યાદ આવ્યા. આજકાલ અર્જુનભાઈ છે ને ગુજરાતના સિંહોનું એ માર્કેટિંગ કરે છે. સિંહોના ફોટા લઈ શકાય કે નહીં, એને સોશિયલ મીડિયામાં નાખી શકાય કે નહીં, કે મિનિસ્ટર તરીકે એમને બધી છૂટ મળે છે. કારણ કે સામાન્ય જો કોઈ માણસ, નાગરિક એ જો આવા ફોટા શેર કરે તો એની સામે ફોજદારી ખટલો થાય. પણ અમારા માનનીય વન અને પર્યાવરણના મંત્રી, જે આમ તો મોદીજીને આજકાલ મોદીજી જયારે તકલીફમાં છે ત્યારે મેયરની પાઘડી પહેરાવા ગયા હતા, એ ભાઈશ્રીએ કોંગ્રેસમાં હતા ત્યારે છે ને નરેન્દ્રભાઈ અને અમિત શાહ એમના માટે પણ છે ને ગાળ દીધી હતી એમણે. મને લાગે છે બિલ્લા રંગા કે એવું કંઈક એવો શબ્દ, રંગા બિલ્લા, હા, એટલે આગળ પાછળ જે કઈ હોય એ. અને પછી એમના ચરણોમાં બેઠા. એવું જ પણ આપણા હાર્દિક પટેલનું પણ એવું છે કે મોદી શાહને હિટલર અને જનરલ ડાયર કયા પછી એમના ચરણ ચુંબક થઈને હવે વિરમગામના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય થઈ ગયા. હવે પેલા ભાઈ શ્રી ઠાકોર, અલ્પેશ ઠાકોર શું કરે છે, લીલી પેનથી સહી કરવાનું શું થયું એ ખબર નથી. લીલી સાઈ સુકાઈ ગઈ છે એમની. પણ આ જે ગાળો બોલવાનો મહિમા જે ગુજરાતમાં ચાલી રહ્યો છે, અને નરેન્દ્ર મોદીને એક જ પેલી બાળકીએ ધારો કે ગાળ દીધી. આપણે ગાળનું સમર્થન નથી કરતા, બિલકુલ નહીં. સંસ્કારી ભૂમિ ગુજરાતના સંતાનો છીએ આપણે, ગાંધી સરદારના સંતાનો છીએ. એટલે આપણે તો છે ને આપણી ભાષા સુસંસ્કૃત હોવી જોઈએ એવું માનીએ છીએ. પણ આ જે મોદી શાહનો જે વારસો છે એ તો ગાળો અપરંપાર બોલવામાં અને ગાળ બોલીને અધિકારીઓ પાસે કામ કરાવવાનું, આવી એક પરંપરા પણ આપણે જોઈ શકીએ છીએ. અને પેલી બાળકીએ બિચારી ધારો કે બોલી, ઉત્સાહમાં આવીને કઈ એને નારો લગાવ્યો તો એનું જીવવું આરામ કરી નાખ્યું. હવે આ લોકોના બધાના, હું તો આપણી ચેનલના માધ્યમથી હું બધા જ ગુજરાતના બધા જ લોકોને હું એક અનુરોધ કરવા માંગુ છું કે તમને છે ને કોઈ પણ ધારાસભ્ય કે કોઈ પણ સંસદ સભ્ય કે કોઈ પણ મિનિસ્ટર એ તમને છે ને ક્યાંય ગાળ બોલતો તમને જો સંભળાય તો એનું રેકોર્ડિંગ જરૂર કરી લેજો. હું પેલા અરવિંદ કેજરીવાલની જેમ સલાહ નથી આપતો, કારણ હું તો કોઈ રાજકીય પક્ષમાં છું નહીં. પણ આપણા છે ને આપણા નેતાઓ કેવા રંગે રૂડે રૂપાળા અથવા ભાષામાં કેવા એમને અમૃત વાણી જરે છે એ છે ને આપણે લોકોને બતાવી શકીએ. એટલા માટે તમે રેકોર્ડ કરી લેજો અને શેર પણ કરજો. કારણ કે કમસે કમ અમારી સાથે અમારા વોટ્સઅપ ઉપર તો શેર કરજો, દિલીપભાઈના વોટ્સઅપ ઉપર શેર કરજો
કારણ કે આ છે ને આપણે ગુજરાતનો આઈનો છે ને બતાવી શકીએ કે ગુજરાતમાં કેટલી સંસ્કારી પ્રવૃત્તિ ચાલી રહી છે. ગાળનું એક તંત્ર છે. બક્ષીનું તમને યાદ હશે, ચંદ્રકાંત બક્ષી કુંતી નહીં, કુંતી તો આમની પંડ્યાજીની, પણ એમને તો પેલી બીજી વાર્તા લખેલી એમણે, જેમાં એ ભાગતા ફર્યા હતા, એમને નગીનદાસ સંઘવીએ બચાવ્યા હતા. આમ તો વીરુ માણસ હતો, પણ ખુદદારી અને ખુમારીની હંમેશા વાતો કરે અને ગાળ બોલે અને જાણે કઈ ગૌરવ લેતા હોય એ રીતે. ગાળનું શાસ્ત્ર પણ એ લખે પાછા. એટલે આપણે ત્યાં એનો મહિમા છે, ગાળનો મહિમા. મને તો આજે છે ને આ બે ધારાસભ્યો, એક JS પટેલ અને એક છે ને ભવાનજી કરગઠિયા, આ બે ધારાસભ્યો અમર થઈ ગયા. આજે ગુજરાત સમાચારે એમને પ્રકાશિત કરીને અમર કરી દીધા છે, દિલીપભાઈ. હવે બીજા તો તમારી પાસે ઘણા બધા ઉદાહરણો છે. ગાળોમાં અમર કરી દીધા છે. અરે ભાઈ, તમે પેલી જે છોકરીની વાત કરી, તો આ જ બધા ચડ્ડીધારીઓ, ચડ્ડીધારી ગેંગ આપણે તો કહીએ છીએ ને, કારણ કે ચડ્ડીધારી ગેંગ આપણે ખબર છે લૂંટફાટ કરવા માટે જાણીતી છે. તો એ બધા આ છોકરી ઉપર બળાત્કાર કરવા સુધીની અત્યંત ખરાબ ગાળો લખેલી છે. માત્ર ત્યાં જ નહીં, ગુજરાતમાં જ્યારે સરકારનો કોઈ વિરોધ કરે છે ત્યારે આ જ લોકો, આની જ ગેંગ જે છે, ભાડુતી હોય કે સામાન્ય કાર્યકર હોય, એ બધા ભયંકર મળે છે ને પેલા ટ્વીટ કરવામાં આ લોકોને. હા, ભયંકર ગાળો એના કોમેન્ટમાંથી લખેલી છે. કે તો આમાં થયું છે શું હરિભાઈ, કે જે આ ગાળની સંસ્કૃતિ આવી અત્યારના રાજકીય કલ્ચરમાં, તો એના કારણે હવે સામાન્ય લોકો પણ આપણે જોઈએ છીએ કે સોશિયલ મીડિયામાં જે કંઈ પોસ્ટ મૂકવામાં આવે છે, તો એમાં ભયંકર આવી ખરાબ શબ્દો એ લોકો ઉપયોગ કરે છે. બધા લોકો, એવું કઈ નથી કે કોઈ એક માટે, પણ જે સત્તાધારી પક્ષ છે એનું પ્રમાણ વધારે છે. તો આવું જ એક ઘટના છે. તમે ગાળની વાત કરો છો, તો એ આપણે સુરતના માંડવીના ધારાસભ્ય કુંવર હળપતિ, તો એ પણ આ શબ્દો બોલ્યા હતા. ખાસ કરીને નેશનલ હાઈવે 56 ની જમીન કોઈ ખેડૂતની કપાતી હતી, એને એના માટે ફોન કર્યો કે આમાં તમે અમને મદદ કરો, આમ કરો, તેમ કરો. તો એને આપ શબ્દો બોલ્યા, મારવાની ધમકી આપી, આવું બધું એ સમયમાં આરોપ હતા એની સામેના. તો આવા બધા ઘણા બધા છે. અને એટલા માટે આપણે જાણીએ છીએ કે ઘણી બધી બાબતો એવી જે છે કે આ ધારાસભ્યો બહુ ખરાબ શબ્દોમાં બોલતા હોય છે. આ તો જાહેર થયેલી જે રેકોર્ડ ઉપર હોય, જે લોકો એના પુરાવાઓ ભેગા કરેલા હોય, એ એટલું જ મીડિયા સુધી પહોંચે છે. બાકી જેના પુરાવા નથી, ગાળો દીધી હોય, નથી દીધી, વોટેવર જે કહે હોય, એમાં તો મીડિયા સુધી પહોંચતું નથી, લોકો સુધી પહોંચતું નથી. સ્થાનિક લેવલે જે બધું પતી જતું હોય છે. તો આ જે સંસ્કૃતિ છે, ખરેખર બહુ ખરાબ સંસ્કૃતિ છે આપણી. અને આ જે સંસ્કૃતિ છે, આપણી સંસ્કૃતિનું અધઃપતન તરફ લઈ જઈ રહ્યું છે એવું લાગી રહ્યું છે. મને તો એવું લાગી રહ્યું છે, કારણ કે ધારાસભ્યો જો આ રીતના ખરાબ શબ્દો વાપરતા, હીરા સોલંકી આપણે જોઈએ છીએ, હમણાં હીરા સોલંકીએ પણ કહ્યું હતું કે હવે કોળી સમાજ અન્યાય સહન નહીં કરી શકે. તો અને કેટલી આ રીતે ધમકીઓ પણ આપે છે. અને આપણે જાણીએ છીએ કે આવા બગદાણાના જે કાર્યક્રમમાં જે થયું હતું, માયા આહિરે જે ઉચ્ચારો કર્યા હતા, એવા ઘણા બધા ઉચ્ચારો છે. પણ મૂળ આ બધું છે જે કોંગ્રેસમાંથી જે ખરીદ વેચાણ થયું, આ કાર્યકરો નિરાશ થઈ ગયા, એની જે માનસિક હાલત છે બહુ ખરાબ થઈ ગઈ. એમાં બધું આ બધા ફ્રસ્ટ્રેશનમાં બધા બોલી રહ્યા એવું મને લાગી રહ્યું છે. કારણ કે CJ ચાવડાએ હમણાં જ કહ્યું હતું ને હરિભાઈ, કે મને કેટલા રૂપિયા આપવામાં આવ્યા હતા ભાજપમાં જવા માટે. તો આ બધા જે છે એમાં એને પણ ઠાકોર સમાજ વિશે જે ટીકા કરતી CJ ચાવડાએ, તો એમાં એને પછી પાછળથી કેવું પડ્યું હતું કે ભાઈ આવો કોઈ મારો ઈરાદો નતો. જલારામ અંગેનો કોઈ હમણાં જ કોઈ એક ધારાસભ્ય છે, આપણે ક્યાંના, હા, એ આદિવાસી વિસ્તારના કોઈ ધારાસભ્ય જે છે, એમણે આ જ રીતે કોઈ બહુ ખરાબ શબ્દોમાં બોલ્યા હતા જલારામ અંગે, અને એનો ભારે વિરોધ થયો. લોકોએ એની સામે વિરોધ કર્યો, તો એને માફી માંગી લીધી. તો માનો કે ભૂલ થઈ જાય, લોકોની ભૂલ ન થાય એવું નથી. ઉશ્કેરાટમાં આવીને વોટેવર એના મનમાં જે કંઈ આવી ગયું હોય અને એમાં આ બધું થાય, તો સ્વાભાવિક છે કે એ બધું થઈ જતું હોય છે. તો આ બધી બાબતો જે છે એના હમણાં ચૈતન્ય ઝાલા, જે પાદરા જિલ્લા પંચાયતની ચૂંટણી હતી, તો આ ધારાસભ્ય જે છે ચૈતન્ય ઝાલા, તો એને કોંગ્રેસને રાક્ષસો કહ્યા હતા. હવનમાં અડકા નાખી છે કોંગ્રેસ.
આવા શબ્દો જે વાપરે છે એ મૂળ ઉપરથી આવ્યું છે, અને એટલા માટે આપણે જાણીએ છીએ કે આવી બધી બાબતો થાય છે. હરિભાઈ, ઘણા બધા ઉદાહરણો છે, નથી એવું કઈ નથી. આ જે કહ્યું ને, આ હજુ હવનમાં હાડકા અને એ બધું જાણે કે હજુ તો આપણે સમજી શકીએ કે આ શબ્દ પ્રયોગો એને અનિચ્છનીય છે શબ્દ પ્રયોગો, પણ એ છે ને હજુ ચાલે. પણ તમે જે પ્રકારે જૈનજીનું જે જંતર મંતર પર જે આંદોલન થયું, હવે આંદોલનની અંતરિયાળ વાતો જરા જુદી છે, ને અમે તો ઘણા બધા એપિસોડ કર્યા છે એના વિશે, કે આ આંદોલન કરાવવાનું અથવા તો દીપકેને ઇન્વાઇટ કરવાનું, દીપકેને તારણહાર તરીકે એરપોર્ટ ઉપર જઈને પોલીસ છે ને એમને મંજૂરી આપે. પહેલા તો NSUI એ મંજૂરી માંગી હતી, ત્યારે આપી નહોતી આગલા મહિને, પણ દીપકેને મંજૂરી આપે અને પછી જેનું આંદોલન થાય, પછી તો દીપકેના હાથમાં આંદોલન ન રહ્યું. પણ ત્યાં જે લોકો જોડાયા એ બધા જ, એટલે જૈનજી આપણે કહીએ, અને આખા દેશમાં જે જૈનજીનો આખો એક માહોલ ઉભો થયો, એનાથી મોદી સરકારના પાયા હચમચી ગયા અને એમના એક મિનિસ્ટરે તો ના છૂટકે રાજીનામું આપવું પડ્યું. હજી અમિત શાહના રાજીનામાની માગણી થઈ રહી છે. આ વિદ્યાર્થી આંદોલનકારીઓ ઉપર અત્યાચાર કરવા બદલ. હવે આપશે નહીં આપે એ જુદી વાત છે, પણ સંઘ પરિવારમાંથી જે સંસ્કારો આપવામાં આવે છે, એ સંસ્કારો, મને તો એમ હતું કે સંસ્કારો આપવામાં આવે છે સંઘ પરિવારમાંથી, પણ એ લોકો, એમના અધિકારીઓ, હું ટોચથી બોટમ સુધીની વાત કરું તો એ આ બધા જૈનજીના જે આંદોલનકારીઓ છે એમને એન્ટી નેશનલ કહે છે. મને લાગે છે આપણને કોઈ એન્ટી નેશનલ કે આનાથી મોટી કોઈ ગાળ હોઈ જ ન શકે. અને આ લોકો ગાળ આપે, જે RSS ક્યારે છે ને આઝાદીની લડાઈમાં ભાગ નથી લીધો, જે RSS અંગ્રેજોની કુર્નિશ બજાવી છે, જે હિન્દુ મહાસભાએ કે સાવરકરવાદીઓએ અંગ્રેજોના ગુલામ તરીકે કામ કર્યું છે, જેલમાંથી છૂટવા માટે મર્સી પિટિશન્સ કરી છે, અને હવે તો એમનો જે ગ્રેટ ગ્રેન્ડસન જે છે તે પેલો રાહુલ ગાંધીની સામે જેને કેસ કર્યો, ડેફેમેશન કેસ કર્યો પુણેની કોર્ટમાં, હવે તો રાહુલ ગાંધી જે કહે છે એના કરતા વધારે બાબતો એ પોતે જ એને એક્સપોઝ કરી રહ્યો છે સાવરકરના સંદર્ભમાં. કે ના 7 વખત નહીં, એમણે તો 10 વખત માફી મર્સી પિટિશન કરી હતી, માફી માંગતી પેલી કરી હતી. એટલે આ બધા જૈનજીના આંદોલનને જો એન્ટી નેશનલ કહેતા હોય તો આ લોકોને શું કહેવા? આ લોકોને મુશ્કેલી, એમની માનસિક અવસ્થા હવે છે ને થોડીક અસ્થિર થઈ ગઈ છે. અને મને તો એમ હતું જે રાષ્ટ્ર વિરોધી જે વાપરેલો છે શબ્દ, એ RSS ના સત્તાવાર જે પ્રવક્તા છે, મરાઠી ભાષામાં એનો વિડીયો પણ અત્યારે ફરી રહ્યો છે, એને કહ્યું છે. એને કહ્યું છે, એમના અધિકારી એટલે કે હોદ્દેદારે જ કહ્યું છે, જાહેરમાં કહ્યું છે. અને મોહન ભાગવત અત્યારે જ એને આ જૈનજીના અને જૈન આલ્ફા એની સાથે સંવાદ કરે છે. જૈનજી તો તમને ને મને સવાલો કરવાની, આ યુવા પેઢી આપણે જે વાત કરી રહ્યા છીએ સાચી વાત છે કે નહીં, એ ફટાક દઈને છે ને એ ફોનમાંથી તરત જ શોધી કાઢશે કે આ વાત કરી રહ્યા છે કે RSS ભાગ લીધો નહોતો, એ સાચી વાત છે કે નહીં. સમજ્યા? કે એ વખતે છે ને બંગાળમાં ફઝલુલ હકની મિનિસ્ટ્રીમાં ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી, જેણે પાકિસ્તાનનો ઠરાવ રજૂ કર્યો હતો, એ માણસની મિનિસ્ટ્રીમાં શ્યામા પ્રસાદ મુખર્જી હતા, તો એ રાષ્ટ્રવાદી કઈ રીતે હોઈ શકે? સિંધમાં હિન્દુ મહાસભા અને મુસ્લિમ લીગ, જીણાની મુસ્લિમ લીગની સંયુક્ત સરકાર હતી. વાયવ્ય પ્રાંતમાં જીણાની મુસ્લિમ લીગ અને હિન્દુ મહાસભાની સંયુક્ત સરકાર હતી. આ જૈનજીને આ બધી સમજણ પડવા માંડી છે. અત્યારે જે મોદી શાહની સરકાર એ જે એક્સપોઝ થઈ રહી છે, એને તકલીફ આ છે કે અત્યાર સુધી અમે જે વોટ્સઅપ યુનિવર્સિટી ચલાવી અને જે જુઠ્ઠાણા દુનિયાભરમાં અમે ફેરવતા હતા, એ તો આડા ખુલ્લા પડી રહ્યા છે હવે. એટલે આમાં તમે કહો છો વાત સાચી છે હરિભાઈ, કે યુવાનોની હિંમત ખુલી ગઈ છે. આ નેતાઓને એક ગાળથી વાંધો નથી, એ ભૂલાઈ ગઈ હોત, કોઈ યાદ પણ ન કર્યું, એકાદ ગાળ દીધી હોત તો. પણ મૂળ સવાલ એ છે કે આખા દેશમાં કોઈએ કલ્પના, આપણે પોતે પણ, હું પોતે પણ કહી શકું કે આટલી ખુલીને અત્યારની જનરેશન બોલી શકે છે, હું નતો માનતો, કારણ કે આપણે ગુજરાતમાં જોયું છે કે લોકો નથી બોલતા. પણ આ જે આંદોલન જંતર મંતર ઉપર થયું,
એમાં યુવાનો જે ખુલ્લીને બોલ્યા છે અને દિલ ખોલીને બોલ્યા છે, એવું નથી કે નથી બોલ્યા, એકદમ જે કંઈ સાચું લાગતું તે બધું બોલ્યા છે. તો આ જે હિંમત ખોલી ગઈ છે, યંગ જનરેશન જે છે એ બોલી રહી છે, એની સામે વાંધો છે. આ ગાળો દે છે એની સામે વાંધો નથી, કારણ કે પોતે તો ગાળો દે છે, તો સામેવાળા ગાળો દેવાના જ છે. એમાં બહુ એને વાંધો નથી. પણ મૂળ વાંધો અહીંયા આવ્યો છે એને, કે આ જે જનરેશન બોલતી થઈ છે, સત્ય જાણતી થઈ છે. તમે જે કહ્યું એ પ્રમાણે કે આ જે એઆઈ સર્ચ એન્જિનો જે બધા આવ્યા છે એ બધું સાચું બતાવી રહ્યા છે. અને આજની જનરેશન તો કોઈ હવે કોઈ ઉપર ભરોસો મૂકે નહીં, તરત જ એ ચેક કરશે કે ના આ માણસ કહી રહ્યા છે સાચું છે. એમાં નરેન્દ્ર મોદીના જૂઠાણાઓ, અમિત શાહના જૂઠાણાઓ, ભાજપના નેતાઓના જે જૂઠાણાઓ એમણે જોયા, એ આ એઆઈની મહેરબાની મને તો લાગી રહી છે. અને એટલા માટે આ યુવાનો ખુલ્લીને બોલ્યા છે, એકદમ કોઈ જાતના સંકોચ વગર બોલેલા છે. ગાળો ન બોલવી જોઈએ, હું પણ માનું છું કે બિલકુલ ગાળો ન બોલવી જોઈએ, પણ એમણે જે કહ્યું છે એની સામે વાંધો છે, નહીં કે ગાળની સામે. એક્ઝેક્ટલી. અને બીજું, ખેડૂતોનું આંદોલન ચાલ્યું 1 વર્ષ સુધી 3 કાળા કાયદાની સામે, અને એમને જેને ખાલિસ્તાનવાદીઓ કહેવામાં આવ્યા, એન્ટી નેશનલ કહેવામાં આવ્યા, એમને શું પાકિસ્તાની કહેવામાં આવ્યા, એમને શું ન કહેવામાં આવ્યું ખેડૂતોને. હવે એ ખેડૂતો તો અન્નદાતા છે. અને અહીંયા ગુજરાતમાં પણ આ ભાઈશ્રી, તમે જે કહ્યું ભગવાનજી કરગઠિયા એ જ છે ને, આ ચાપવાડી વાળા, જુનાગઢ વાળા ખેડૂતોને કહ્યું ઊંચા અવાજે વાત નહીં કરવાની, હું ધારાસભ્ય છું. હવે તો મને લાગે છે જેનજી છે ને સંયમમાં છે હજી, અને સંયમમાં રહે એવું આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ. જેનજીને પણ અનુરોધ કરીએ કે તમે તમારી વાત એક્સપ્રેસ કરો, સાચી વાત જાહેર કરો, પણ બાકી હિંસક માર્ગે નહીં જતા. આરએસએસ ના સરસંઘ ચાલક વિજ્ઞાન ભવનમાં જે એમને ભાષણો કર્યા 3 દિવસ સુધી, એમાં આઝાદીની લડાઈમાં હિંસાને પણ સ્થાન હતું, એ વાત પણ એમણે ખાસ ભારપૂર્વક મૂકી. અને એમના પૂર્વસૂરીઓ એના ટેકેદાર હતા એવું બતાવીને આઝાદીની લડાઈમાં પોતે હતા એવું બતાવવાની કોશિશ કરી હતી. અરે આપણને ભગતસિંહ અને એમના સાથીઓ માટે ગર્વ છે, પણ સરદાર સાહેબે જે શબ્દો કહ્યા હતા એ વખતે 1931માં કરાચી કોંગ્રેસના અધ્યક્ષ તરીકે, કે એમના બલિદાન સમક્ષ અમારું શીશ નમે છે, પણ એમણે જે માર્ગ અપનાવ્યો એ માર્ગ છે ને એને હું જસ્ટિફાઈ નથી કરી શકતો. સરદાર સાહેબે આજે કહ્યું હતું, નહીં તો સરદાર સાહેબને અત્યારે જે ચિતરવામાં આવે છે એ જરા જુદા પ્રકારના ચિતરવામાં આવે છે, અને જાણે સરદાર સાહેબને ન્યાય અપાતો હોય એવી વાત કરીને પોતાનું રાજકારણ ચલાવે છે. પણ દિલીપભાઈ, હવે આ ગાળોનો મહિમા આપણે ગુજરાતમાં તો બહુ ચાલ્યો, દેશના બીજા રાજ્યોમાં પણ ગાળોનો મહિમા હશે જ, પણ જેનજી જે રીતે એક્સપ્રેસ કરે છે એને ગાળ આપણે નહીં કહીએ, એને સવાલો કરતી થઈ છે. તમને અને મને પણ સવાલો કરનારી આ જેનજી, એને આપણે આવકારવી પડશે, એને યોગ્ય દિશા તરફ વાળવાની જરૂર છે. બાકી એ તેજસ્વી છે આખી જેનજી. કોઈ સવાલ નથી. હા, તેજસ્વી છે, એમાં કોઈ સવાલ નથી. કારણ કે અને જે જોયું આપણે એની જે અભિવ્યક્તિ છે, પોતાના વિચારો, સ્વતંત્ર વિચારો એકદમ જોવા મળે તમને. તો આવી તો આપણે ગુજરાતમાં જે યંગ જનરેશનને આપણે જોતા હતા, બહુ બોલતા નતા, પણ આખા દેશના જે કિશોરો છે, યુવાનો છે, એ બધાને બોલતા કરી દીધા જંતર મંતરના આંદોલને. એ એક મોટી સફળતા છે. ભલે એને રાજીનામું લીધું, વોટ એવર જે કંઈ કહ્યું, પણ ભારતના લોકો માટે સૌથી મોટી સફળતા એ છે કે બધા બોલતા થઈ ગયા અને ખુલ્લીને બોલી રહ્યા છે. દરેક જગ્યાએ, દરેક રાજ્યોમાં આપણે જોયું છે. માત્ર દિલ્હીમાં જંતર મંતરમાં થયું છે એવું નથી, ત્યાર પછી જ્યાં જ્યાં દેખાવો થયા તે બધા રીતે ગુજરાતમાં આપણે જોઈએ છે. ગુજરાતમાં પણ લોકોએ આ જ રીતની પોતાની અભિવ્યક્તિ વ્યક્ત કરી છે. જોકે એક જે ઘટના સુરતમાં બની હતી હરિભાઈ, કે ત્યાં નરેન્દ્ર મોદીનું જે પૂતળું સળગાવવામાં આવ્યું હતું, એના ફોટાને કાળો રંગ કરીને, મોઢું કાળું કરીને ચપ્પલો મારવામાં આવ્યા હતા. એ હદે ન જવું છે મારી દ્રષ્ટિએ, પણ લોકોની અભિવ્યક્તિ આ રીતે હવે થઈ રહી છે. આખા ભારતમાં ક્યાંય નરેન્દ્ર મોદીનું પૂતળું સળગાવવામાં આવ્યું હોય, એના ફોટા ઉપર ચપ્પલો મારવામાં આવ્યા હોય, એનું મોં કાળું કરવામાં આવ્યું હોય,
તો એવી ઘટના એકી સાથે કોઈ જગ્યાએ બની નથી, પણ સુરતમાં બની છે. તો લોકોની પોતાની જ્યારે આક્રોશ પોતે, જ્યારે એને કોઈ વાત કોઈ સાંભળવા તૈયાર ન થતો હોય, ત્યારે લોકો કઈ તરફ જઈ શકે છે? જો આ સરકાર આજની યુવા પેઢીના વિચારો, એમની તકલીફો જો નહીં સમજે તો પછી એ આનાથી પણ આગળ વધી શકે છે. આનાથી પણ આગળ વધીને એ ગમે તે હદે જઈ શકે છે, કારણ કે આ તો યુથ છે અને યુથ ધારે તે બધું કરી શકે છે. અને જો આ બધી બાબતો સરકારે વહેલી તકે એની સમજવી જોઈએ. માત્ર રાતના 12 વાગે ઉઠીને તમે તમારી રીલ બનાવો એનાથી કામ પતી જવાનું નથી. હવે લોકો સમજે છે સારી રીતે કે માત્ર વાતો કરવાથી નહીં, કામ પણ કરી બતાવો. અમેરિકાને શરણે જવાની કોઈ જે જઈ રહ્યા છો એ દેશની જનતા જોઈ રહી છે. યુવાનો માટે કામ કરવું પડશે, એની નોકરીઓ માટે કામ કરવું પડશે, એના સારામાં સારા એજ્યુકેશન માટે કામ કરવું પડશે. જો નહીં કરે તો આ જ યુવાનો જે રીતે અભિવ્યક્ત કરી રહ્યા છે એ જ રીતે હવે પછી જે ચૂંટણીઓ આવવાની છે એમાં મતમાં પણ એ જોવા મળશે. જી દિલીપભાઈ, છેલ્લે જ્યારે આપણે સમાપન કરીએ છીએ ત્યારે મને આપણા જ અહીંના મૂળ આમ તો ગુજરાતી અને લંડન નિવાસી એવા બેરિસ્ટર હર્ષદભાઈ પટેલના શબ્દો મને યાદ આવે છે. હર્ષદભાઈ હમણાં જ પાછા એ ત્યાંના બ્રેન્ટમાં મેયર પણ રહ્યા અગાઉ, અને અત્યારે પણ કાઉન્સિલર છે. પણ 77 વર્ષ કે 78 વર્ષના હર્ષદભાઈ એમ કે છે કે અમારે ત્યાં લોકશાહી કેટલી પરિપક્વ છે. પહેલા તો એ છે કે યુકેમાં તમને ખ્યાલ છે કે ત્યાં લિખિત બંધારણ નથી, ત્યાં પ્રેસિડેન્ટ પ્રમાણે ચાલે છે. આપણે ત્યાં તો લિખિત બંધારણ પણ છે અને એની તોહીન છડેચોક થાય છે. પણ ત્યાં એમ કે છે કે ધારો કે પ્રચારમાં કોઈ પણ પક્ષે, કોઈ પણ વ્યક્તિએ, ઉમેદવારે જે વચનો આપ્યા હોય એ વચનો જો પોતે ન પાડી શકે તો એને રાજીનામા આપવાના હોય છે, રાજીનામા આપે છે. અને છેલ્લા દાયકામાં કેટલા પ્રાઇમ મિનિસ્ટરોએ ત્યાં રાજીનામું આપવું પડ્યું એનું ઉદાહરણ પણ એ આપે છે કે જે સ્વસ્થ લોકશાહી કોને કહેવાય એ અહીંની પરંપરા જોઈને તમે કહી શકો. બીજું કે પેલી જે બહુ જ વિવાદાસ્પદ ફાઇલો અમેરિકાની, તમને તો ખ્યાલ છે, એપ્સ્ટીન હા, એપ્સ્ટીન ફાઇલો, જેમાં આપણા એક કેન્દ્રીય મંત્રીના એપ્સ્ટીન સાથેના સંબંધો, એક ઉદ્યોગપતિના એની સાથેના સંબંધો, માનનીય મહામાનવનું પણ એમાં અનેકવાર નામ આવ્યું છે. પણ કે છે કે ત્યાં લંડનમાં ત્યાંના રાજાના સગા ભાઈ, ત્યાંના કિંગ જોર્જ તૃતીય, એમના સગા ભાઈ, એમનો પણ એમાં સંડોવણી હતી. ત્યારે ત્યાંની પોલીસે એમની ધરપકડ કરી હતી, એમને લઈ ગયા હતા. અને એમાં છે ને ન તો પ્રાઇમ મિનિસ્ટરે કોઈ દખલ દીધી હતી, ન છે ને રાજાએ કોઈ દખલ દીધી હતી. આ ત્યાંની લોકશાહી છે. આપણે ત્યાં પણ મને લાગે છે જેનજી એ આવી સ્વસ્થ લોકશાહી એની અપેક્ષા કરે છે. વાતોના વડા કરનારા રાજકારણીઓ એ લોકોને ઉઠા ભણાવે છે અને ગાજર લટકાવે છે 2047માં વિકસિત ભારતનું. મને લાગે છે એને સમજણ પડે છે નવી પેઢીને, યુવા પેઢીને, કે આ છે ને મૂર્ખ બનાવવાના ધંધા છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. આપ અમારી સાથે જોડાયા અને ચર્ચામાં ભાગ લીધો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.